તો દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર નવું એડમિશન પ્રભુજી આવ્યા છે. શું નામ છે વડીલ આપનું? નામ સંદીપ હરિલાલ સલાટ છે. બરોબર. આપનું નામ? હિતેશસિંહ ચૌહાણ. આપનું નામ? સોટા પ્રકાશસિંહ માધુકર. બરોબર. આપનું નામ? દિનેશ. દિનેશભાઈ. और આપનું નામ સર? મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ સલાટ. મહેન્દ્રભાઈ સલાડ. આ બાજુ વી આવો. શા માટે આજ ભાઈને મૂકવા માટે આવ્યા છો ભાઈ? ભાઈમાં એવું છે, ભાઈના પેરેન્ટ્સ છે ને અર્થક્વેકમાં બધા એક્સપાયર થઈ ગયા હતા. ભાઈ પછી એક ને એક જ છે ને ઘણા દિવસથી એમને એમ બધી જગ્યાએ રખડતા હતા. અચ્છા. અને અમુક જે તત્વો આવે છે એને દારૂ આપણે છે ને તમારા વિડીયો જોઈને અમને એમ થયું કે ભાઈ તમને પેલા કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી રીતે છે, તમને રિસ્પોન્સ સારો એવો આપ્યો. જી. તો તમારા રિસ્પોન્સ થી અમે બધી પ્રોસેસ પૂરી કરી. એમને એટલે ભાઈના પરિવારમાં કોઈ છે જ નહીં? કશું જ કઈ નહીં. મમ્મી પાસે શું ખબર છે? હે? મારા ભાઈ મરી ગયા, બરાબર છે. હા. મારા ભાઈ બેન મરી ગયા, બાપે મારા ભાઈ મિશન આપવા જોઈએ. મને પણ મજા નથી આવતી જિંદગી જીવવાની. યાર હવે જિંદગી જીવન મજા નથી આવતી? મને ઘરે જવા દો ભાઈ. મારા ઘરે તો ત્યાં મજા આવશે. મારા ઘરે માસી ગવા દોડી ગઈ, માસી ની ગઈ મારા ઘરે સુઈ જશે આખોડી. એવું છે? હા. તો તમે માનસિક થોડા જો. મને નિંદર કરી ગઈ. હું ઘરે મારા ઘરે આખો આરામ જ કરું છું. મારા ભાઈ બેન છે ફરિયાવાળા હતા, મારા ઘરે સુઈ જશે બાબા. એવું છે? હા, મારા ઘરે આખો સૂતો નિંદર જ કરું છું. ખાઈ પીને મજા જ કરું છું. જમવાનું કોણ આપે? ફરિયાવાળા રામચંદ વાળા અહીંયા જ એવું છે? મમ્મી પપ્પા બધા મળી ગયા. બીજા અમીસરમાં આપવા મોડ હતા. શેમાં ઓફ થઈ ગયા? મારા ભાઈ દીધો અમીસર ઠેંકી દીધો અહીંયા. એટલે જે 2001 માં ભૂકંપ આવ્યો હતો જી, જી, એમાં ઓફ થઈ ગયા આખો પરિવાર? જી. એટલે ભાઈએ પેલા એના ભાઈએ આપઘાત કરી લીધો હતો. હા. પછી ભૂકંપમાં ભૂકંપ પછી શું છે કે એના મમ્મી હતા એ એક્સપાયર થઈ ગયા. પછી ભાઈ એકલા જ રહેતા, ગમે ત્યાં જાય, ગમે ત્યાં કને ખાઈ લે, કોઈ આપે. અત્યારે એમને આગળ પાછળ કોઈ છે કે છે? એવું છે? એક ભાઈ છે એ કાકાના છોકરા છે એના બરોબર. બાપાના, એ પણ એકલા જ છે. બરોબર. એટલે બીજા ભાઈ પાસે રહે છે. આપણે ભાઈએ ત્યાં હે વડીલ, આખી કઈ થયું છે? મજા નથી આવતી યાર. હવે મજા નથી આવતી યાર ભાઈ. એવું છે? મને ઘરે મૂકી દો ને. તમારું ગામ કયું? રાજેન્દ્રનગર. રાજેન્દ્રનગર. ઈ ક્યાં આવ્યું? યાર હોસ્પિટલ રોડ ઉપર હે? કેમ્પમાં. એવું છે? કયો જિલ્લો? હે? કયો જિલ્લો? જીરા મને જીરા હું વાંચતો જ નથી. એવું છે? ક્યાંથી, મતલબ આમ મૂળ ક્યાંથી તમે? ભુજ કચ્છ. એટલે ભુજ કચ્છ થી સ્પેશિયલ મૂકવા માટે વાગી દો અને વાગી દો. કહી દો, કહી દો. હું ખાઈ પણ જલસા કરવાનું જલસા. હે? ખાઈ પણ જલસા કરવાના બસ. બસ ખાઈ પીને આપણે જલસા ત્યાં કરવાના અહીંયા છે. નહીં ગયા. અરે આપણે બે ભાઈ હારે જલસા કરશું. ગુજરાત ખાઈ પીને જલસા ગુજરાત કરવો છે. પણ એક માટે એવું નથી કે નહીં નહીં, આપણે હું ફરાવીશ તમને. તમે નહીં કરાવો કાંઈ. અરે જોજો તમે, હું તમારો નાનો ભાઈ છું. હે? હું તમારો નાનો. નાનો ભાઈ માનતો જ નથી કોઈ દુનિયામાં મને. નહીં 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 નહીં, આમ જો મારી વાત સાંભળ, આવી આવો. ના તો અત્યારે રોડ ઉપર જ તેવી રીતે અત્યારે રહેવાનું ને એવી રીતે. તત્વો જે છે ને એને હેરાન કરતા હોય આપણે. બરોબર. એટલે વધારાની વસ્તુ ખવડાવતા હતા. જી, જી, ને અમુક શું ડ્રિંક કરાવે પછી ત્યાં રોડ ઉપર આડકતા હોય ને બધું થાય એમ. બરોબર. એટલે વધારે લોકોને મજા આવતી, એની મજા લેતા એની મતલબ. મજા લેતા એમ પોતાનું ટાઈમ પાસ કરવા માટે આની મજા લે ભાઈ. બરોબર. ના ના, કઈ વાંધો નહીં. હા, અમારે સંદીપભાઈ મળ્યા હતા અમને. મેં એમને પૂછ્યા કીધું, એમણે મને કીધું કે અમારા સલાટ નાથભાઈ છે એમ. એ પ્રમાણે પછી આપણે આગળ વધ્યા. એ પ્રમાણે મેં તમારો કોન્ટેક્ટ કર્યો અચ્છા. કે ભાઈ ના ના, આવી સારું રીતે થયું તમે આવ્યા. અને અમે એવા પ્રભુજી માટે જ કામ કરીએ છીએ જેની આગળ પાછળ કોઈ હોય નહીં, અને એને એક સારી વ્યવસ્થા મળી રહે. અને દોસ્તો આજે કચ્છ થી સ્પેશિયલ પ્રભુજીને મૂકવા માટે આવ્યા છે. બહુ મોટી વાત છે કે આપણા ફોલોવર છે, અને એને પણ ઘણા બધા લોકો અમને ફોન કોલ કરે છે કે સાહેબ તમે અહીંયા આવો, તમારી ટીમને અહીંયા મોકલો. એટલે અમે બધી જગ્યાએ નથી પહોંચી શકતા, પણ અમારા વિડીયો જોઈને લોકો એટલું તો શીખે છે કે ભાઈ ચાલો આપણે પણ થોડોક સમય કાઢીએ અને એ પ્રભુજી માટે કંઈક જિંદગીમાં પરિવર્તન આવે એવો પ્રયત્ન કરીએ. તો આજે કચ્છ થી સ્પેશિયલ અહીંયા મૂકવા માટે આવ્યા. ઓલમોસ્ટ દોસ્તો 7 થી 8 કલાકનો રસ્તો હોતો હોય છે ટ્રાવેલિંગનો, તેમ છતાં પણ એ ભાઈની જિંદગી સુધરે અને એક સારી વ્યવસ્થામાં જીવે, બસ એ વિચાર સદાય સુધી પહોંચ્યા છે. તો તમે પણ પ્રયત્ન કરો. તમારી આજુબાજુ કોઈ પેશન્ટ છે જે પ્રભુજી છે, જેમને આગળ પાછળ કોઈ છે જ નહીં, તો એવા પ્રભુજીને તમે અહીંયા લાવી શકો છો. અમારી જે પણ કાંઈ લીગલ પ્રોસેસ છે, અમારા ફોન કોલ્સના માધ્યમથી અમારા હેલ્પલાઇન ઉપર ફોન કરી જેની જાણી અમારી લીગલ સિસ્ટમને, અને પછી તમે એને લાવી શકો છો. આ વાતની જાણ રાખજો. અને થેન્ક યુ સો મચ સર, તમે આવ્યા અને જે પણ કઈ તમારી ફોર્મ સિસ્ટમ હતી બધી ભરી દીધી, તમારો નંબર ને બધું લખાઈ દીધો. કાંઈ વાંધો નહીં, બસ આવતા રહેજો. અને બસ ભાઈની માટે અમે પ્રાર્થના કરીશું કે એ જલ્દી સાજા થઈ જાય, અને બીજી વખત જયારે તમે આવો ને ત્યારે તમને બધા મૂકી જશે. હોને? ચલો આભાર. જય સિયારામ. જય શ્રી રામ.
તો દોસ્તો આજે બહેનો આવ્યા છે, આખું મંડળ, અને ખૂબ સારા પ્રમાણની અંદર દરેક પ્રભુજી માટે ફૂલની તો ફૂલની પાકડી રૂપે રાશન લઈને આવ્યા છે. શું નામ છે માડી? લાખુબેન. લાખુબેન, તમારું આખું આ ગ્રુપ છે? હા. ક્યાંથી આવો છો આપ? ગળથરથી. ગળથર. એ ક્યાં આવ્યું? અહીંયા ખારી પાસે. અચ્છા, એવું છે. હા. બરોબર. તો આ તમારું કોઈ ગ્રુપનું નામ છે કઈ? ભગુડા જઈએ, બગડાણા જઈએ. બરોબર. એટલે સેવા આપવા માટે જતા. હા, ને અમને આવો ભાવ જાગ્યો, તમને જોઈને બહુ આનંદ આવ્યો કે પોપટભાઈ ના દર્શન કરતા આવીએ ને અમે ભાવ ભેરા આવીએ, બસ, તમે બસ. સેવા કરીએ ને અમને સતબુદ્ધિ આપે ને તમને ભગવાન કરોડ વડા ના કરે. બસ માટે તમારા લોકોના આશીર્વાદ છે. અમે તો દીકરા સમાન છીએ અને ભગવાન અમને નિમિત્ત બનાવ્યા છે. મોકો મળે. હા, બસ અમે તો બસ. ઈ માગી. ના ના, બિલકુલ. આ વિચાર ક્યાંથી આવ્યો? કાલો આપણે આવી રીતે પણ આપણે મદદ કરવી આ જોઈએ. મોંગલે આપ્યો. હે? આ મોંગલે આપ્યો. વાહ વાહ. મોંગલની હાથ છે ભાઈ. એટલે અમને એમ થયું કે હાલો આપણે બધા જઈએ આશ્રમ ફૂલની પાખડી વાહ. આપણે જે પોગી જઈને આપણે એક ફેરું આટો મારવા જઈએ, પછી આમાં બધું આપણે અમને વિચારીએ. જાણવા મળે ને કે હા, પોપટભાઈ આવી રીતે છે છે, એમ. તો અમે બીજી વખત લઈને જઈએ. હા હા, કેમ નહીં, કેમ નહીં. બધા લોકોનો સપોર્ટ છે. હા, એમ. અને આજે તમે બધા એટલા ભાવથી આવ્યા છો અને બની શકે એટલો તમે સહકાર આપ્યો, બહુ મોટી વાત છે. ના તો કાળિયા ઠાકર નો દરબાર છે હા, બસ બસ. ને અમને આવો મારા દેખાડે સેવાનો ને અમે તો ઈ ભાવ માંગીએ ને બિલકુલ. તમને કરોડ વર્ષ ના કરે બસ, બસ, ને અમને બસ. આવીને આવી સેવા આપે. ના ના, બસ આવતા રહેજો. અને માવડિયું પણ છે અત્યારે. દોસ્તો, શું નામ છે માડી? દેલુબેન. તમે પણ દર જગ્યાએ બધી જ જગ્યાએ જાઓ? વાહ, માડીની ઉંમર પણ જાજી છે. હે, તેમ છતાં પણ હજી તો કડતાળુમાં ભૂકા કાઢે. એમ? હા તો પણ આજે આપણે કરીએ ભજન પાછા. હા. એકવાર ભજન કરીએ, બે અરે પાંચ. એમાં અહીંયા ગોકુળિયું ગમતું નથી એને જમના, અહીંયા જમના લાગે ખારી ઝેર, વાહ. પણ મારા વાલાને હારે વેર. અરે રે યા તો કરે ભલે કરાવ્યા શ્યામળા, તો કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડી જાય પડે મારા ભગવાન. ભગવાન. વાહ. પણ મોંઘેરો તાજે તારો મહેમાન, એ તને સરગ ભૂલાવું શ્યામળા. વાહ, એ માતાજીની દયા. દુનિયા કે કોઈ મારી હગી હગી નથી, નથી. દુબળી મારી દશા હતી, કોઈનો તું તેથી મારી મોગલ હતી, દોયલી વેળાએ માં થઈ આવતી, વાહ. સોરું જાણીને ખોળે લેતી, તેથી મારે વેલડે બેઠી હતી, કોઈનો તું તેથી મારી મોગલ હતી. જય મોગલ માં. મોગલ, જય મોગલ માં. આવા નવો ભાવ. બસ બસ. મોગલમાં જવાનું, 22 તારીખે બગડાણા જવાનું. 3 તારીખે મોગલમાં અને 22 તારીખે બગદાણા. અને આપણી હવે કઈ તારીખ? તમે કોઈ હાલો તમારો ભાવ. ના ના, બસ તમે તમારા સમય અનુકૂળતા આવતા રહ્યો. અને તમારા આવા કહેવાય છે ને કે ભાવથી અમે બહુ મતલબમાં ભગવાન ખુશ થશે અને તમને બધાને અંદર વિઝિટ કરાવું હો ને. બસ બસ કાળિયા ઠાકરનો દરબાર. વાહ. બસ, બસ. આવીને આવી સેવા આપે. બસ દોસ્તો, આજે માવડિયું પોતાનો સમય લઈને આવ્યા છે અને વિડીયોમાં અવારનવાર જોતા હતા આપણને, પણ આજે એમને થયું કે ચાલો આપણે આજ રૂબરૂ જઈએ. અને એમના તરફથી આખા ગ્રુપ તરફથી બાજરો છે ને, બાજરો છે, લસણ છે, ઘઉં છે, ચોખા છે, કે જે ઘરેલું મતલબમાં કહેવાય ને કે ફૂલની તો ફૂલની પાકડી રૂપે આપણને ભોજન પ્રસાદીમાં સપોર્ટ આપ્યો છે. તો બસ ઈશ્વર બધાને જાજો આપે ને આવી રીતે લોકસેવાના કામ કરતા રહે. અને આજે માવડિયું દ્વારા જ્યાં એમનો પ્રેમ આશીર્વાદ છે એ બહુ મોટી વાત છે. તમે લોકો પણ પધારો. જરૂરી નથી કે તમારી પાસે પૈસા હોય તો જ આવી શકો છો. અહીંયા બધા લોકો માટેની વ્યવસ્થા છે. એકવાર ચોક્કસથી આવો, ભગવાનના દર્શન કરો. કેમ કે જે પરિસ્થિતિમાં લોકો જીવતા હતા એને લોકો ગાંડા કહેતા હતા, કોઈ પાસે નહોતું જઈ શકતું, પણ અત્યારે અહીંયા ભાવથી બધા જીવે છે. અને બધાની અંદર એક પ્રેમ છે, લાગણી છે, અને એક માણસ છે, તો માણસની મદદ કરીએ છીએ. તો બધા લોકો પધારજો. જય માતાજી. સેવા કરવા આવજો બેનું, જેને ભાવ જાગે ઈ. આ તો અલગનો ઓટલો છે, પોપટભાઈ ની દયા છે તે અહીંયા રાખે ને. ભાઈ ને એક વિનંતી બીજી કે આવું કોઈ કરતા નહીં, મા બાપ ને ગમે એવાથી સોરુથી ને સેવા કરજો. બિલકુલ, બિલકુલ. ને થોડોક સંસ્કાર લાવજો મારા બસ, બાપ બસ, બસ. ને. આ તો પોપટભાઈ નો દરબાર છે. નહીં માડી, ભગવાનનો દરબાર છે. અમે નિમિત્ત છીએ. ભગવાન આવે ને આવી સેવા કરો ને અમને. જય માતાજી. જય જય માતાજી. જય આવો, બધાને અંદર બતાવી આવો. મારી ઘરના બાળક ભૂખા રહે તો બેન બનેવી શું કરે, ઘરના બાળક ભૂખા રહે તો